તાપી જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને મહત્વની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં કલેક્ટરશ્રીએ પત્રકાર મિત્રોને ધરતી આબા જન ભાગીદારી અભિયાન હેઠળ માહિતી આપતા જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં ગત 30 જૂનથી વિવિધ ગામોમાં ધરતી આબા જન ભાગીદારી અભિયાન જોડાઈ રહ્યું છે, જેમાં કુલ 4967 લોકોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે। વિગતવાર માહિતી આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે ગત 4 દિવસમાં 7 તાલુકાના વિવિધ ગામોમાં યોજાયેલી જન ભાગીદારી કેમ્પ દ્વારા આધાર કાર્ડના 830, આયુષ્યમાન કાર્ડના 500, પીએમ કિસાન સન્માન નિધિ 447, રેશન કાર્ડ 293, મનરેગા 448, જાતિ પ્રમાણપત્ર 88, પેન્શન યોજના 44, પીએમ સુરક્ષા બીમા યોજના 55, જનધન ખાતા 31, સિકલ સેલ ટેસ્ટિંગ 2204, પીએમ ઉજ્જવલા યોજના 27, આમ અંદાજિત કુલ 4967 લાભાર્થીઓએ વિવિધ લાભો આપવામાં આવ્યા હતા। વધુમાં અભિયાન હેઠળ આગામી 10 દિવસ સુધી યોજાનાર કેમ્પસમાં વધુમાં વધુ વંચિત લાભાર્થીઓને આવરી લઈ લાભ આપવામાં આવશે। આ કામગીરી અસરકારક રીતે થાય તે માટે સમયાંતરે સમીક્ષા અને મુલાકાત લઈ જરૂરી સૂચના પણ આપવામાં આવી છે। આ તકે પ્રયોજના વહીવટદાર શ્રી જયંતસિંહ રાઠોડે ધરતી આબા જન ભાગીદારી અભિયાનનો વધુમાં વધુ પ્રચાર થાય તે માટે પત્રકાર મિત્રોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં 15 જુલાઈ સુધી યોજાનાર કેમ્પમાં વધુમાં વધુ આદિજાતિ લાભાર્થીઓ ભાગ લે, સરકારી યોજનાઓનો લાભ મેળવે અને અભિયાન સફળ બને તે માટે બહોળી પ્રસિદ્ધિ કરી સહકાર આપવા બદલ અપીલ કરવામાં આવી હતી। પત્રકાર પરિષદમાં અધિક નિવાસી કલેક્ટર શ્રી આર બોરડ, સહાયક માહિતી નિયામક સુમિત ગોહિલ સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના તમામ 7 તાલુકામાં તમામ ગામોમાં કેમ્પોનું આયોજન કરવામાં આવેલ છે। 30મી જૂનથી આ કેમ્પો ચાલી રહ્યા છે અને 15મી જુલાઈ સુધી આ કેમ્પો ચાલશે। તમામ ગામોમાં આ કેમ્પોનું આયોજન છે, જેમાં આધાર કાર્ડ, આયુષ્માન ભારત કાર્ડ, પીએમ કિસાન સન્માન નિધિ, રાશન કાર્ડ, નરેગાના કાર્ડ, ખાસ સર્ટિફિકેટ, પેન્શન, બેંકોની વિભિન્ન યોજનાઓ, સિકલ સેલ એનિમિયાની સ્ક્રીનિંગ અને આરોગ્યના ટેસ્ટ, પીએમ ઉજ્જવલા યોજના એવી તમામ યોજનાઓની જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે। એક જ જગ્યા ઉપર ગામડામાં લોકો તમામ યોજનાઓનો લાભ લઈ શકે છે। એટલી બારિશ વચ્ચે પણ અત્યારે જે 4 દિવસ કેમ્પ થયા છે એમાં લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યા છે અને એમાં 800થી વધારે લોકોના આધાર કાર્ડમાં નવું નામ ઉમેરવા અથવા નામ સહી કરવા, 500થી વધારે લોકોને આયુષ્માન કાર્ડ, 400થી વધારે લોકોનો પીએમ કિસાન સન્માન નિધિનો લાભ, એવી અનેક યોજનાઓનો લાભ લોકોને મળ્યા છે। અને મીડિયા મારફત તમામ તાપી જિલ્લાના લોકોને મારી વિનંતી છે અને અપીલ છે કે આ કેમ્પોમાં જોડાઈને સરકારી યોજનાઓનો લાભ લો, જેનાથી 100% સેચ્યુરેશન તમામ યોજનાઓના અમે કરી શકીએ। રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ, વ્યારા।